દેવાંગભાઈ પણ છે ને બધી બહુ કામથી તેમ રખડાવ્યા જ કરે, સરખી મૂકે તો નહીં. તમને જ યાદ કરતી હતી. અરે આ શું કર્યું તમે? અહીંયા મારા કાગળિયા મૂક્યા તમે ઉપર. લો બોલો, મેં તો કાંઈ કર્યું નથી. આ ઉલટાનું હું બુક ગોઠવું છું તમારી. હે યાર, મારા કાગળિયા તમને ખબર છે કેટલા જરૂરી ડોક્યુમેન્ટ્સ હતા? મને શું ખબર હોય? કદાચ દામિનીએ મૂક્યા હોય, એને ખબર હોય. દામિની શું કામ મૂકે ભાભી? તમને ખબર છે ને કે મારી તમામ જરૂરી વસ્તુઓ હું તમને જ સોંપું છું, તો તમારી પાસે જ હોવાનું છે ને. પણ તમે મને કંઈ ડોક્યુમેન્ટ્સ આપ્યા જ નથી. તમારી ભૂલ થતી હશે, તમે દામિનીને આપી દીધા હશે. ના ના, મેં મૂક્યા હતા તો અહીંયા જ કશે. હવે કંઈ દેખાતા નથી તો લગ્ન થઈ ગયા છે ને એટલે હવે તમને છે ને ભાભી કરતા દામિની વધારે યાદ આવતી હશે. ના ના, એવું નથી. આઈ મિસ યુ સો મચ. હંમેશા તમારી જ યાદ આવે છે, પડે પડે. કારણ કે કોઈ પણ વસ્તુ ભૂલી ગઈ હોય ને એટલે મને ખબર જ હોય કે મારા ભાભી સિવાય બીજા કોઈની પાસે મળશે નહીં. દામિનીને તો તમારે કાકળી દામિનીને તો શું ખબર પડવાની, પણ દામિનીને બધી ખબર પડે છે. દામિની આંધળી નથી અને બધું દેખાય છે. જરૂરી કાગળિયા તે અને બીજા સંબંધો પણ. દામિની એવું ના. કાઈ નથી. હા, હું તો એમ કહેતો હતો કે બિલકુલ કંઈ જ નથી. આવું તો બિલકુલ નથી અમારા બેની વચ્ચે. તમને ખબર છે ભાભી, અત્યારે જેવી રીતે હા હી કરીને વાત થાય છે એ મારી સાથે કોઈ દિવસ વાત જ નથી કરી. જો પણ દેવાંગભાઈનો સ્વભાવ જ એવો છે એટલે કેમ તમારી એકની સાથે તેમ વાત કરી શકે એવો સ્વભાવ છે તો? દામિની એવું નથી. હું ભાભીની સાથે થોડો વધારે ફ્રેન્કલી છું. વર્ષોથી એકબીજાને ઓળખતા આવ્યા છીએ. કેમ એ પત્ની છે? દામિની જરા બોલવામાં મર્યાદા રાખજે પ્લીઝ. અચ્છા, મારે બોલવામાં મર્યાદા રાખવાની અને તમે બધું કરો છો એ? પણ શું ખોટું કરું છું? હું હસી મજાક કરું છું તો ભાભી માં સમાન કહેવાય. શું એમની સાથે હસી મજાક ના કરી શકું? માં સમાન કહેવાય એટલે ભૂલાઈ જાય છે તમને? નહીં તો હસી મજાક તો પત્ની સાથે થઈ શકે ને. તું કોઈ દિવસ કરી તો નહીં? દામિની, હું કરું જ છું પણ દર વખતે તું મૂડમાં નથી હોતી. દર વખતે તારો આ સ્વભાવ લઈને જ બેસી જાય છે. કારણ કે આવું મોઢું કરીને વાત કરો છો ને એટલે. હમણાં જેવી રીતે વાત કરતા હતા એવી રીતે વાત કરી શકતા હતા ને, પણ નહીં. બધી ખબર પડે છે મને. ગાંડી નથી, 5 મહિનાનું કીકલું નથી. તું કોઈના લગ્ન ઉપર કરીને અહીંયા આવી છું, બધું જોઉં છું ઘરમાં. દામિની, તું કોના ઉપર બ્લેમ લગાવી રહી છે તું જાણે છે? હું હસબન્ડ છું તારો અને છતાંય તને મારી મર્યાદા નથી. અચ્છા, હું મર્યાદા રાખું અને તમે બંને જે મર્યાદા તોડો છો એનું શું? કઈ મર્યાદા તોડી છે? તમે તો રહેવા દેજો. આ મારી સામે સતી સાવિત્રી થવાના નાટક ના કરશો. દામિની, કોઈ નાટક નથી કરી રહ્યું. અમે લોકો હસી મજાક કરતા હતા તો કઈ અમે કોઈ બંધ રૂમની અંદર બેસીને હસી મજાક નહોતા કરતા. અરે તમારા બંને વચ્ચે એટલું બધું બોન્ડિંગ હતું, એકબીજાની સાથે એટલું બધું બનતું હતું, તો અંદર અંદર લગ્ન કરી લેવા હતા ને. દામિની! ઉપાડો ને હાથ. કેમ અટકી ગયા? મારી સાથે લગ્ન કરવાની શું જરૂર હતી? તમારા ભાભી સાથે જ લગ્ન કરી લેવાય ને. દામિની, શું કરશો? હાથ ઉપાડશો? આજે તમારા ભાભીને લઈને મારા પર હાથ ઉપાડી જ લો એટલે થઈ જાય વાત પૂરી. હા તો લે, હે જ જોઈએ છે ને તારે? અરે ક્યારનો કહું છું શાંતિથી તું સરખી રીતના વાત કર પણ નહીં. અમારા શાંતિ થઈ ગઈ ને? અમારા વચ્ચે ઝઘડો કરાવીને ભાભીને કહેવાની કોઈ જરૂર નથી. ઊભો છું ને. 17.5 વાર તમારા ભાભીને કહીશ. શું કામ પણ? તમારા લીધે. અરે પણ શું કામ તમારા લીધે? ખાય જ નહીં ઘરમાં. અરે આવા સંબંધો કઈ ખરાબ નથી. સંબંધો અમારા. તારી પાસે કોઈ સબૂત હોય તો સબૂત આપ ને. દેખાય છે બધું, આંધળી નથી. દેખાય છે તો ઘણીવાર દેખાયેલું પણ ખોટું હોઈ શકે. જે દેખાય છે એવું હોવું જરૂરી નથી. પણ મને અત્યારે જે દેખાણું ને એ બધું સાચું જ છે. ખબર પડી ગઈ છે મને કે કોણ કેટલા પાણીમાં છે ને કોની વચ્ચે શું ચાલી રહ્યું છે. આ તો કહેવાની પત્ની છું, બાકી તો છે જ ને ભાભી તમારી. હા તો પછી રહે ને એવી રીતના તું પણ. હે કે જેવી રીતના ભાભી મને સમજી લે છે, જેવી રીતના ભાભીને ખબર પડી જાય છે કે મારા દેવરની વસ્તુઓ આ ઘટતી હશે, આ વસ્તુ આવી રીતના નહીં ભાવે, તને કેમ નથી સમજણ પડતી? એફર્ટ્સ નાખો સામે તો ખબર પડે. હવે એફર્ટ્સ ની રેવા દેને, ઘણી વાર નાખ્યા છે પણ કોઈ દિવસ દેખાણા જ નથી ને તને અમારા એફર્ટ્સ. કેમ કે એના માટે નાખવો પડે ને તો દેખાય. મને સમજાવવાની કોશિશ ના કરો. મારા લીધે તમે લોકો ઝઘડો નહીં કરો. ઝઘડો તો થઈ ગયો. મજા આવી? આ તમારા ભાભીની સામે તમે મારા પર હાથ ઉપાડ્યો. સારું લાગતું તું? હા તો તું મારા ભાભીની સામે મારા અને ભાભી વચ્ચેના સંબંધને ખરાબ ચિતરી રહી છે તો એ તને સારું લાગતું તું? તો તમે શાંતિથી સમજાવી શકતા હતા, પણ નહીં. ચોરી પકડાઈ ગઈ એટલે ગુસ્સો તો કરવો પડે ને. લો, ઉલટા ચોર કોટવાલ કો ડાટે એવું છે અહીંયા. હે પોતે આવીને ઊંચા અવાજે બોલતી હતી, બધા જગ જાહેર કરતી હતી ત્યારે કઈ નહીં બોલતી હતી. તમારી જેમ કાળું કામ નહોતી કરતી. ખબર નહીં શું ભૂલ છે મારી કે ઘરમાં બધા મારી સાથે આવું વર્તન કરે છે.
કંટાળી ગઈ છું. શેના ઢોંગ ચાલી રહ્યા છે અહીંયા રસોડામાં? આ મગરમચ્છના આંસુ તને શોભતા નથી. મમ્મીજી કેમ આવું બોલો છો? દામિનીએ મારી સાથે ઝઘડો કર્યો અને એટલા માટે જ. બરાબર છે, દામિનીએ ઝઘડો કર્યો ને તું એ જ લાગની છો. પણ મમ્મીજી મારો કોઈ વાંક નથી એમાં. શું કામ દામિની મારી સાથે આવું કરે છે? અને તારો વાંક કાંઈ નથી એવું કેમ? હજી તો એવું માને છે કે તારા કારણે આટલી મોટી અમારા ઘરમાં ઘટના બની ગઈ એ ઓછી છે? મમ્મીજી એમાં મારો શું વાંક છે? જે કુદરતે લખ્યું હશે એ થયું. એમાં તમે લોકો મને શું કામ બ્લેમ કરો છો? તારો કારણે થઈને મમ્મીજી તારો કારણે થઈને મારો દીકરાનો જીવ ગયો અને હજી એમ કહે છે કે મારા કારણે કંઈ નથી થયું. હજી તું એમ કહે છે કે મારો શું વાંક છે? મારા દીકરાને તે પેટ અને સોગાત લેવા ન મોકલી હોત ને તો મારા દીકરાનું મૃત્યુ ન થાત. મેં એમને નહીં મોકલ્યા હતા. એ જાતે જ ગયા હતા લેવા. અને આવું થઈ ગયું એ મારી કશે ભૂલ નથી. તારી જેવી અભાગણીને ઘરમાં લાવી ને એના કરતાં તો મેં મારા દીકરાને વાંઢો રાખ્યો હોત ને તો સારું હતું. મમ્મીજી તમે કેમ નથી સમજતા? આ બધામાં મારો કોઈ વાંક નથી. અને તારી ગિફ્ટ લેવા જાવી અને અમારા દીકરાને એક્સિડન્ટ થવું એમાં તારો કોઈ વાંક નથી. તો તમને શું લાગે છે આજે બધું થઈ ગયું એમાં હું ખુશ છું એમ? આ જે પણ થયું એમાં સૌથી મોટો લોસ તો મારો છે ને. તો પછી મારા દીકરાના ગયા પછી હજી પણ અમારો પીછો કેમ નથી છોડતી? આ ઘર છોડીને કેમ નથી જાતી? ક્યાં જાઓ તમે જ વિચારો ને. મારા ભાભીનો સ્વભાવ એ નથી સારો. એ મને રાખે એમ લાગતું નથી. એટલે તું અમારા પનારો પડીશ અને હજી અમને હેરાન કરીશ. તારા ભાઈ ભાભી રાખે એમ નથી એટલા માટે તું અમારા પર બોજ બનીને બેસીશ. પણ હું ઘરનું બધું જ કામ. કેમ? ઘરના કામ કરતા આવે તને તકલીફ પડે છે? એવું નથી કહેતી. હું બધું જ કરી લઉં છું. તમે કરવું જ પડશે. ઘરના કામ બધા કરવા જ પડશે. જો મમ્મીજી મને ખાલી શાંતિથી જીવવા દો અને 2 ટાઈમના રોટલા તે અમારા જીવનમાં અશાંતિ ફેલાવી દીધી એનું શું? અને હવે તને શાંતિથી જીવવા દઈશ. સપના જોવાના ભૂલી જજે ફાલ્ગુની કે અમે તને શાંતિથી હવે જીવવા દેશું. જો તારે શાંતિ જ જોતી હોય ને તો આ ઘર છોડીને જતી રહે ને. તને કોણે કીધું કે મારા દીકરાના ગયા પછી તું આ ઘરમાં રહે? જતી રહીશ. મારી સગવડ થશે ને એટલે હું જતી રહીશ. પણ ત્યાં સુધી તો તમે દામિનીને સમજાવો ને કે એ મારી સાથે આવું વર્તન નહીં કરે અને મારા લીધે દેવાંગભાઈ સાથે ઝઘડા નહીં કરે. એ લોકોનું જીવન શું કામ બરબાદ કરે? પ્લીઝ. તારા કારણે થઈને હવે મારો દીકરો દેવાંગ અને દામિની પણ ઝઘડો કરવા માંડ્યા છે. દામિનીના એટલે તું હવે એવું ઈચ્છે છે કે મારો દેવાંગ અને દામિની પણ અલગ થઈ જાય? ના, એ દામિનીના મગજમાં છે ને કંઈક ઊંધું ચત્તું ચાલે છે. તમે એને સમજાવો કે એવું કાંઈ હાથ ન લગાડતી મને. દૂરથી વાત કરજે. બસ. અભાગણીને આ ઘરમાં રાખીને બહુ મોટી ભૂલ કરી છે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે આપસુ ગણીના પગલાં મારા ઘરમાં પડશે અને મારા દીકરાનો જીવ જશે. તારા સસરા માટે ચા બનાવ અને સમય ન લાગવો જોઈએ. ચા બની જાય ને એટલે મને કે
તમારી ચા. છાપું વાંચવાનું ઓછું રાખો, નકર આંખના નંબર વધી જશે. આમ પણ નંબર તો વધી જ ગયા છે અને છાપું વાંચે ને તો દેશ દુનિયાની ખબર પડે એટલા માટે વાંચીએ. બાકી છાપું વાંચીને મારે કંઈ કોઈની પરીક્ષા નથી આપવાની. દેશ દુનિયાનું પછી ખબર રાખવાની, એટલે ઘરની ખબર રાખો. આ ચા તો જો ગરમ કરેલી ચા છે કે આ કેવી ચા છે? ખબર જ હતી કે ઘરની વહુને ચા બનાવતા હજી નહીં આવડે. તો શીખવાડવાની એને. કેમ? મેં કઈ ઠેકો લીધો છે કે ઘરની વહુને ચા બનાવતા શીખવું? તો આ ઘરનું કામ છે, તારે શીખવાડવું પડે નહીં આવડતી હોય તો. આ કોણે ચા બનાવી છે? ફાલ્ગુનીએ બનાવી છે. અને 575 વખત કીધું છે કે એના સસરાને કેવી ચા ભાવે છે ને કેવી જોઈએ છે ચા. ચામાં કઈ અવાજ નથી, મારું મોઢું બગડી ગયું ચા પીને. હવે કઈક કહીશ એટલે ઘરમાં બધા મારી પર ગરમ થશે. કેટલી વખત કીધું છે કે આ દીકરાના ગયા પછી વિધવા વહુને ઘરમાં નથી રાખવી, તો શું કામ એને રાખો છો આ ઘરમાં? તો ક્યાં મોકલીએ? એના ભાઈ ભાભીના ઘરે પે નહીં રહી શકે એમ છે, તો શું કરવાનું આપણે? એને રાખવી જ પડે ને. એનો ભાઈ રાખવા તૈયાર ન હોય તો આપણે મૂર્ખા કહેવાઈએ કે આપણે હરામખોરને આપણે ઘરમાં રાખીએ છીએ. તારી વાત બધી સાચી છે કે નહીં રખાય, પણ આપણે જુવાન દીકરો ગુમાવ્યો છે. આજે એને કાઢી એના કારણે જ, એના અશુભ પગલાના કારણે મારા દીકરાનો જીવ ગયો છે. જો એને આ લગ્ન કરીને આ ઘરમાં ન લાવત ને તો કદાચ ને મારો દીકરો મારી પાસે હોત. હવે એને દોષ દેવાથી કઈ ફાયદો નથી થવાનો. જે છે એને સહન કરવાનું. હજી પણ તમે ફાલ્ગુનીને સુખનવંતી માનો છો? અરે હું કઈ સુકનવંતી નથી માનતો, પણ એને ક્યાં મોકલી આપી આપણે? હું એમ કહું છું. એને કહો કે તાપી વચ્ચે આવે જ છે, ત્યાં છલાંગ મારીને પોતાનો જીવ દઈ દે. પણ આ ઘરમાં હું કોઈનું ખોટું નહીં થવા દઉં, કોઈનો જીવ હું નહીં જવા દઉં. આ બધી કેવી તું વાત કરે છે, અંધશ્રદ્ધા જેવી વાત કરે છે. હવે શું કોઈનો જીવ જવાનો બાકી રહ્યો છે? જે જવાનો હતો એ ચાલ્યો ગયો, અને ભગવાન આપણી સાથે આટલો જ એનો ઋણ સંબંધ લખ્યા હશે તો થઈ ગયું ને પતી ગયું. હવે જે છે એને રાખવી પડે, એને પોષવી પડે, બીજું તો શું કરવાનું આપણે? હવે હું ફાલ્ગુનીને એટલી હેરાન કરીશ ને, એટલો ત્રાસ આપીશ ને કે એની જાતે જ કહેશે કે મારે આ ઘરમાં રહેવું જ નથી, એના સિવાય કોઈ ઉપાય જ નથી. કેમ કે એને ગમે એટલી કહેશું, ગમે એટલું સમજાવશું ને તો એ ક્યારેય કર મૂકવા સહમત નહીં થાય. નહીં જાય, તારી વાત સાચી છે, પણ એનાથી ફાયદો શું થશે? કાંઈ ફાયદો નથી થવાનો. ફાયદો એ જ કે સવારે જાગીને કાળ મૂકીનું મારે મોઢું ન જોવું, એક વિધવાનું મારે મોઢું ન જોવું. ઠીક છે, તને જેમ યોગ્ય લાગે તેમ તું કર, અને એને દુઃખ આપ, એને મહેનટવાળા માળ, તો વળી કદાચ એ જેની જાતે ચાલી જાય તો ઠીક છે. મને એ ખબર નથી પડતી કે તમે આટલા નિષ્ઠુર કેવી રીતે હોઈ શકો. તમારે એટલી ખબર પડવી જોઈએ કે પોતાનો દીકરો ગુમાવ્યા પછી એક વિધવા વહુને આ ઘરમાં રાખવી એ સુકર નથી. અરે પણ એને ધક્કો મારી તો બહાર નહીં કાઢી મુકાય ને. એને સમજાવવી પડે, એને કંઈ કહેવું પડે, એને બીજે પણ આવી દેવી પડે. બીજો તો કોઈ રસ્તો નથી આપણી પાસે. હા, બસ હવે એ કરો નવું કે એને પરણાવી દો. કેમ સમજતી નથી? જે થવાનું તો થઈ ગયું છે. ના, હવે જે થશે ને એ હું કરીશ. ઠીક છે. દામિની, એક મિનિટ. મારી કોઈ વાત નથી કરવી, પ્લીઝ. દામિની, હું જાણું છું કે તું સફરમાં બનેલી ઘટનાથી દુઃખી છે. સોરી યાર, ભૂલ હતી મારી બસ. પણ સામે તું પણ વિચાર કરને કે તું જેવી રીતના ભાભીજીની સામું બોલતી હતી, શું તને શોભા આપતું હતું? એવું બધું મને શોભા નહોતું આપતું, પણ એવું બધું કરવું તમને શોભા આપતું હતું.
દામિની મેં કંઈ નથી કર્યું, અમારી વચ્ચે કંઈ નથી, બસ દિયર ભાભીનો સારો સંબંધ છે. તું કેમ એ નથી જોતી? તને હું એ ક્યાં જોઉં છું? બધી મારી જ ભૂલ છે ને. મારી ભૂલ છે કે આ બધું મને સાફ સાફ બધી મારી ભૂલ છે ને કે આ બધું મને સાફ સાફ દેખાય છે. સાફ સાફ દેખાય છે પણ ઊંધું જતું જોઈ રહી છે તું. શું એવું ના બની શકે કે મને કોઈ વસ્તુ જોતી હોય અને ભાભી આપે તો એમાં એમાં શું કામ ને તારે એવું કંઈ બીજો સંબંધને વચ્ચે નાખવાની જરૂર છે? વસ્તુની તો વાત જ નહોતી. વાત તમારા સંબંધની હતી. આ તમે જે દેર ભાભીનો સંબંધ કહો છો ને, મને સારી રીતે ખબર છે શું ખબર છે દામિની? બોલ ને. કે તારે જે તમારી વચ્ચે શું ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે કે ને મને સાબિતી આપને કે તમારી વચ્ચે આવું છે. તમે લોકો આ રીતના મળો છો, તમે બહાર જાઓ છો. અરે ઘરે હોઈએ છીએ આખો દિવસ, છતાંય દામિની તું આવી રીતના શંકાઓ કરે છે મારા ઉપર. સાબિતી નથી મારી પાસે, પણ જે દિવસે આવશે ને ત્યારે કહીશ. સાબિતી નથી છતાં પણ તું આટલું કરે છે. સાબિતી નથી એનો મતલબ એમ નથી કે હું ખોટી છું. દામિની હું તને ખોટી ચિતરવાનો પ્રયત્ન નથી કરતો. હું તને એટલું કહેવા માંગુ છું કે તું તો મને સમજ. હે આ મારી અને ભાભી વચ્ચે જો કંઈ પણ હોત તો તું વિચાર કરી લે ને, તો મેં તારી સાથે લગ્ન કર્યા હોત. હું શું કામ તારી જિંદગી બગાડું ખોટે ખોટો? મને શું ખબર? મને શું ખબર કે શું કામ લગ્ન કર્યા છે? કદાચ બની શકે લગ્ન ના કરો અને બધાની સામે આ તમારા સંબંધો આવી જાય તો? એટલે સાબિતી માટે રાખવું પડે ને કે મારા તો લગ્ન થઈ ગયા છે, અમારી વચ્ચે એવું કંઈ નથી. જે વ્યક્તિના મનમાં આટલી એરર કરી ગઈ હોય પણ સમજાતું નથી કે આ બધી એરર કેવી રીતે દૂર કરું. હંમેશા પ્રયત્ન કરતો આવ્યો છું દામિની કે મારે તને તો ક્યાંય સમજા. દેખાણા જ નહીં એ પ્રયત્નો. વાંધો જે છે કે તને પ્રયત્નો ક્યારેય દેખાતા જ નથી. તને માત્ર તે કરેલી વાતો, તે કરેલી વસ્તુઓ એટલું જ યાદ રહે છે, બીજું કંઈ યાદ રહેતું જ નથી. ક્યારેક સામેવાળાની પરિસ્થિતિ પણ જોવાનો પ્રયત્ન કરાય, અલગ હોઈ શકે ને. હા તો મારી ભૂલ છે ને, મારી ભૂલ છે તો શું કામ વાત કરો છો? જવા દો ને, હું ખોટું સમજીને. દામિની હું એમ નથી કહેતો કે તારી ભૂલ છે. સોરી, હું માફી માંગવા માટે આવ્યો છું કે આવી રીતના મારે હાથ ના ઉપાડવો જોઈએ. ગમે એમ તોય તું પત્ની છે મારી, અને તારા મનમાં કંઈક આવું આવ્યું હશે ત્યારે જ તે કદાચ આવું કંઈ કહ્યું હશે ને. પણ જો પતિ પત્ની સાથે બેસીને શાંતિથી વાતો કરીને આ બધી જે કંઈ પણ મનની અંદર શંકાઓ જેનું સમાધાન લાવી શકે, તું વાત કરને મારી સાથે. વાત કેમ નથી કરતી? શું વાત કરું? વાત કરવા માટે કે બાકી રાખ્યું છે? મારી કોઈ વાત નથી કરવી. તારી હું પાસે ખોટી ને તમે લોકો સાચા. દામિની તારી પાસે દરેક વસ્તુના એક્સક્યુઝિસ હોય જ છે. હવે મને નથી ખબર કે તું પહેલેથી બનાવીને રાખે છે કે બની જાય છે. દામિની જો હું તારી સાથે શાંતિથી રહેવા માંગુ છું. આપણું જીવન એ આપણું જીવન છે અને મારા ભાભી માં સમાન છે. તું કહેતી હોય તો એના માટે તું જે કહીશ ને એ કરવા તૈયાર છું. બોલ કે હું તને આ રીતે સાબિતી આપી શકું. બાકી હું ભગવાન તો નથી કે આમ છાતી ચીરીને તને બતાવી દઉં કે જો મારા મનમાં આ રીતના છે. કોઈ સાબિતીની જરૂર નથી, કારણ કે મને ખબર છે મારા મનમાં જે આવ્યું ને એ સાચું જ છે. આજે નહીં તો કાલે સાબિત થઈને રહેશે. દામિની જો મારાથી બનતા એ દરેક પ્રયત્નો મેં કરી જોયા. એટલે જ તો તમારા ભાભી લગ્ન નથી કરતા ને. વિધવા છે, લગ્ન કરી લેવા જોઈએ. હજુ નાની ઉંમર છે, કોઈ સારો એવો બીજો મળી જશે છોકરો, પણ આ ઘર છોડીને જતા રહે તો તમને મળવાનું બંધ થઈ જાય, તમારો સંબંધ તો પૂરા થઈ જાય. નથી ભૂલી શકતા ભાભી ભાઈને, અને કદાચ એટલા માટે કહેવાની થઈને વાતો છે, બાકી તો તમારા લીધે લગ્ન નથી કરતા. હશે. મને નહોતી ખબર કે તું આટલે હુંડે સુધી પહોંચી જઈશ. હું તને સાચી કે ખોટી નહીં કહું ક્યારે, અને કહેવાય નથી માગતો. બસ એટલું જરૂરથી કહીશ કે જે વસ્તુ દેખાય છે અને કાનેથી સંભળાય છે, હરેક વખત એ જ વસ્તુ હોવી જરૂરી નથી. ક્યારેક બંને વસ્તુ સાથે થાય અને આપણા મનની અંદર જે શંકાઓ ભરી છે ને એનું સમાધાન થાય ને ત્યારે જ ખબર પડે. તું મને સમય તો આપ, મોકો તો આપ એકાદો. સમય આપો અને મોકો આપો આપણા સંબંધ પૂરો કરવાનો, બરાબર ને? રાહ જોતા હશો ને કે ક્યારે મોકો મળે અને આપણા સંબંધ પૂરા થાય. જો કે તમારે મારી સાથે સંબંધ પૂરા કરવાની જરૂર નથી. આવી રીતે મને રાખજો એટલે શું છે કે તમારા સંબંધ ઉપર કોઈને શંકા ના જાય. ઠીક છે, તારા મનમાં આવે તું સમજી શકે. આનાથી વધારે મારી પાસે હવે બીજો કોઈ સમય નથી અને કોઈ ફાલતુની વાત હું તારી સાથે કરવા માંગતો નથી. થેન્ક યુ. મારે પણ નથી કરવી.
દામિની બોલો. દેવાંગભાઈ નથી? ના, તમારા દેવાંગભાઈ બહાર ગયા છે. મારે કામ હતું. કેમ, તમારા દેવાંગભાઈનું જ કામ હતું? હા, એટલે મેં એમની પાસે અમુક ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા, તો એના વિશે પૂછવાનું હતું કે એ લઈ આવ્યા છે કે. તમે શાના ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા? મારા પેન કાર્ડ ને બધું કંઈક બનાવવા આપ્યું હતું એમને. હા હા, તમે તો એને જ કહો કે નહીં, ઘરમાં હું ભણેલી તો છું નહીં, મને ક્યાં કાંઈ ખબર પડે છે? અરે એવું નથી, મેં ઘણા સમય પહેલાં આપ્યા હતા અને દેવાંગભાઈએ જ મને કહ્યું હતું કે ભાભી તમે ચિંતા નહીં કરો, તમારા બધા જ કામ હું પતાવી દઈશ. એ તો પતાવી જ દે ને. તમે લાડકા ભાભી રહ્યા કે નહીં કહેવાના? દામિની, જો તું જે બોલી રહી છે ને એ મને સમજમાં આવે છે, પણ આવે જ ને સમજમાં, કારણ કે હું સાફ સાફ બોલું છું. તમારી જેમ આ દેવાંગભાઈ થોડી કરું છું. પણ એવું કંઈ છે નહીં તો પછી તું શું કામ એવું વિચારે છે? હું ભાઈ માનું છું અને ભાઈ બોલું પણ છું. કહેવાથી કાંઈ થઈ ના જાય. હા, મને બધી ખબર છે. આ તમારા જેવી સ્ત્રીને હું બહુ સારી રીતે ઓળખું છું. પોતાનો પતિ તો મરી ગયો ને, એટલે શું છે, શું થઈ ગયું? કદાચ એ મરી ગયા મોટા ભાઈ, તો હવે તમે બીજા લગ્ન કરી શકો ને, પણ નહીં. લગ્ન કરીને જતા રહેશો તો મારા પતિને કેવી રીતે મળશો? પોતાનો પતિ તો ગયો, એટલે બીજાનો પતિએ લઈ લેવાનો. બસ દામિની, હું કાંઈ નથી બોલતી, એનો મતલબ એમ નથી કે તારા મનમાં જે આવે તે તું બોલ્યા કરે. જે આવે ને. શું ચાલી રહ્યું છે અહીંયા? મમ્મી સમજાવો ને દામિની. દામિનીને શું કરી રહી છે? હેરાન શું બોલે છે? હાથે કરીને મને એવું જતાવવા માંગે છે કે હું અને દેવાંગ કેટલા નજીક છીએ. હું શું કામ એવું જતાઉં? કેટલી વાર તને કહ્યું છે કે તારે દામિનીને કાંઈ કહેવાનું નથી થતું? પણ એ મમ્મી તો જે એમના હું દેવાંગભાઈને મળવા આવ્યા હતા. આવીને મને કહે છે કે દેવાંગભાઈ છે ઘરે, બહાર જતા રહ્યા છે, મેં ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. બધું દેવાંગને કહેવાની શું જરૂર હતી? મને કહી શકે ને, પણ નહીં. પણ મારી આગળ વાત થઈ ગઈ હતી દેવાંગભાઈ સાથે, એટલા માટે જ મેં. જો ફાલ્ગુની, તને ઘણી વખત કીધું છે મેં કે મારા દીકરા દેવાંગથી, મારી વહુ દામિનીથી તું દૂર રહેજે. મારાથી તો દૂર રહેશે, પણ દેવાંગથી કેવી રીતે દૂર રહેશે? પાછા તો મને સમજાવવાની કોશિશ કરે છે. બોલો. બસ દામિની, કહું છું ને કે અમારા વચ્ચે એવું કાંઈ નથી. બસ તું કર હવે. આટલું કર્યું એ ઓછું છે કે હવે તું દેવાંગ અને દામિનીના સંબંધ વચ્ચે આવી ગઈ છો? મારો દેવાંગ તો બિચારો બહુ ભોળો છે, આમણે જ કંઈક કર્યું હશે, બાકી આવી રીતે એમની વાતમાં આવે નહીં. ડાયા છે બિચારા. તું સમજવાનો પ્રયત્ન કર ને કે અમારા વચ્ચે એવું કંઈ નથી, અને દેવાંગભાઈ પણ મારા માટે એવું કંઈ નથી વિચારતા, અને હું પણ નથી વિચારતી એવું કંઈ. હું એમને ભાઈ માનું છું, તમે લોકો કેમ સમજવા તૈયાર નથી? તો પછી તું બધા કામ મારા દીકરા દેવાંગને કેમ કહે છે? આ બધા કામમાં એમને સમજ પડે છે ને એમને. મમ્મી, ખબર જ છે ભાભીને કે હું આવી રીતે શંકા કરું છું. મને ડાઉટ છે, મને નથી ગમતું, તો પણ દેવાંગની સાથે વાત કરવાની શું જરૂર છે? ન કરાય ને વાત, પણ નહીં તો દોઢા થઈને વાત કરશે. આખા ઘરમાં એક દેવાંગભાઈ જ છે જે મારી સાથે સરખી રીતે વાત કરે છે. બાકી તો પછી એક કામ કર ને, આ કેટલા સમયથી મેં તને કીધું છે કે આ ઘર છોડીને જતી રહે, તો પછી શું કામ લોકોનો ત્રાસ સહન કરે છે? નથી જ કરવો, મારાથી પણ નથી સહેવાતું, પણ જાઉં તો જાઉં કે મારા ભાઈના ત્યાં કદાચ મારા ભાભી રાખે એમ નથી, અને મારી પાસે બીજો કોઈ આશરો નથી. મમ્મીજી, તમે તો એક સ્ત્રી છો ને, તમે તો સમજવાનો પ્રયત્ન કરો કે હું ક્યાં જઈશ અને કઈ રીતે જીવીશ. કેવી રીતે જીવીશ એટલે ક્યાં જઈશ? અરે દુનિયામાં ઘણા બધા લોકો છે જે પોતાની જાતે જીવે છે, ઘણા બધા વિધવા છે, હા, પોતાનું ગુજરાન ચલાવે જ છે. સમજી ગઈ. પણ જેને લોકોની પર બોજ જ બનવું હોય ને, એ ક્યારેય કોઈને સુખી ના કરી શકે. હવે કઈ બાકી રહી ગયું છે? તો જાઓ અહીંયાથી. મમ્મી, જેવું નથી લાગતું કે કંઈક કરવું પડશે? લાગે છે તો એવું જ. દામિની અને આટલું હેરાન કરવા છતાં પણ સમજ નથી પડતી કે આ કઈ માટીની બનેલી છે. એને એમ છે કે દેવાંગ એમને સપોર્ટ કરશે, એટલે જ તો એટલું ઉછળે છે. ભાઈ બેન, તું હા કેમ છે? સારું છે ને? સારું છે. તમે બહાર જાઓ છો? હું તમારી પાસે જ આવતી હતી. મારી પાસે કેમ કાંઈ કામ છે? પૈસાની જરૂર છે કાંઈ? મારે શેના પૈસાની જરૂર હોય?
તો? શું કામ પૈસાની જરૂર હોય? હા હા, તો શું કામ છે? શું જોવો છો ભાઈ? કંઈ નહીં. હા, તારા ભાભી. હા, શું કામ છે? જલ્દી બોલ ને. ભાઈ તમે મારી સાથે શાંતિથી વાત પણ નહીં કરી શકો? આટલો બધો તમને ડર લાગે છે ભાભીથી? એવું નથી, મારે ઓફિસે લેટ થઈ ગયું છે અને એવું બધું છે સમજુ છું. એટલે હા, ખબર છે. બહાના ના બતાવો મને. એટલે તારે કામ હું છે એ કે ને. કંઈ નહીં ભાઈ, મને થોડા સમય માટે તમારો આશરો જોઈએ છે. આપણા ઘરે રહેવા માંગુ છું. પ્લીઝ થોડા સમય માટે મને રહેવા દો ને. બેન, મને માફ કરજે. જો હું ઘરે તો નહીં રાખી શકું. થોડોક સમય જવા દે ને, પછી તમ તારે ઘરે રહેવા આવી જાય છે. પણ અત્યારે તાર ભાભી રહ્યા ને એનું મગજ ઠેકાણે નથી. સમજી, દરરોજ તારી જ વાતો કરતા હોય કે પરણીને એ ઘરે ગઈ ને એ વિધવા થઈ, આવું બધું જ બોલતી હોય. સમજી તું, એટલે કહું છું. મને તો એ નથી સમજાતું કે આ બધી સ્ત્રીઓ કેમ આવી હોય છે. એ લોકો મારું દુઃખ કેમ નથી સમજી શકતા. મેં કઈ હાથે કરીને કર્યું છે? મને શોખ હતો વિધવા થવાનો. જો એમાં તારો કાંઈ વાંક નહીં હોય, હું બધુંય સમજુ છું. પણ હવે જો તારું લગ્ન જીવન તો હવે પૂરું થઈ ગયું છે, બરોબર. અને જો તને એવું લાગતું હોય તમ તાર ઘરે આવેલ, હું ના નથી પાડતો. પણ એટલે તાર ભાભી છે ને, તું રહીને ત્યાં લગી એને બાપાને વહી જાય, બીજું કાંઈ વાત નથી. પછી તારે જેમ પણ ભાઈ, જો હું વધારે સમય ત્યાં રહીશ ને તો મને લાગે છે કે હું વધારે જીવી ન શકીશ. અરે ના ના, એવું લાગે, મને એવું લાગે ઘણી વાર કે હું હવે કેટલા દિવસ જીવી શકે, કેટલા દિવસ જીવી શકે, પણ જીવી જાઉં છું આમ. એટલે એવો નબળો વિચાર કરવી ને એટલે જ આવું થાય છે. અને ભાઈ, હાસુ તમે- ઘર, બેન મારી વાત સાંભળ, તારું હાસુ ઘર કયું છે? તારું સાસરું. એ જ માનીને બેઠી હતી ત્યાં. પણ તમે સમજવા તૈયાર નથી થતા કે હું તમને શું વાત કરી રહી છું. મારા ઘરમાં મને કોઈ સમજવા તૈયાર નથી. અને મારા સાસુને તો એમ છે કે મારા કારણે એમનો દીકરો ગુમાવ્યો છે. અને એટલા માટે જ કરીને રોજ મારી સાથે ઝઘડા થાય છે. ભાઈ પ્લીઝ મને થોડા સમય માટે આશરો આપને. હું પછી મારો કઈ રસ્તો કરી લઈશ ભાઈ. પછી મારે રસ્તો ગોતવો પડશે, તું જરીક સમજ ને. અને જો આ હવે સ્ત્રીનું તો શું હોય ખબર છે કે સ્ત્રીનો જન્મ લગભગ અહીંયા સહન કરવા માટે જ થયો હશે, હું એવું માનું છું. ઘણી સ્ત્રી હોય કે બહુ સુખી હોય, પણ તું વિચાર કર ને કે તારે યારે આવું છું એટલે તારે તો સહન હવે કર્યા વગર છૂટકો જ નહીં. તો તારે આ વાત સમજવી પડશે. હું સહન કરવાની ના નથી પાડતી, પણ મારા લીધે મારા દેવરનું પણ ઘર તૂટે છે. મારાથી એ નથી જોવાતું અને મારે એ લોકોને કોઈને દુઃખી નથી કરવા. તો પછી તું તાર દેવરને બોલાવીશો શું કામ? હું એમ કહું છું, એને યારે નહીં બોલવાનું, એને ન ગમતું હોય તો. હું નથી બોલાવતી, પણ ક્યારેક કંઈ કામ હોય ને વાત થઈ જાય તેમાં પણ આ લોકો મોટો ઇશ્યુ બનાવે છે. ભાઈ જો હું તને પણ વધારે હેરાન નહીં કરું, હું થોડા સમયમાં મારો રસ્તો કરી લઈશ. તું આવજે, બરોબર, તમ તાર વાંધો નહીં, આવજે. પણ દિવાળીએ તાર ભાભીને હું છે ને 10-15 દિવસ છે ને એના બાપાને ત્યાં મૂકી આવું, પછી તમ તું 10-15 દિવસ રહેવા વહી આવજે. હું એમ ક્યાં ના પાડું છું. દિવાળીને હજી 5 મહિનાની વાર છે અને ત્યાં સુધી હું જીવું કે મરું એની મને પણ કાંઈ ખબર નથી. એવા જો આ તારા એવા વિચાર છે ને, એ જ તને છે ને વધારે દુઃખી કરે છે. મારા વિચાર કરીને તું. મારા વિચાર તો સારા જ છે, પણ મને કોઈ સારી રીતે કે શાંતિથી જીવવા દે એવું લાગતું નથી. મને એમ હતું કે કોઈ નહીં તો કંઈ નહીં, પણ મારો ભાઈ બેઠો છે, એ સાચવી લેશે મને. મારે તને હાસવી છે બેન, તારું મને પેટમાં બળતું જ હોય, પણ હવે મારે ઘરે પ્રોબ્લેમ ઊભો થાય એમાં હું કરું એ કે તું. કંઈ વાંધો નહીં, સમજી ગઈ છું કે મારે હવે એવું જ વિચારી લેવાનું છે કે આ દુનિયામાં મારું કોઈ છે જ નહીં. એમ ક્યાં હું કહું છું, તારો ભાઈ હજી જીવે છે, હું ના નથી પાડતો તને. જે મુસીબતમાં કામ નહીં આવે એ ભાઈનો શું મતલબ? તું તારી પત્નીને ના સમજાવી શકે તો આપણા સંબંધનો પણ શું મતલબ? જો મારી વાત સાંભળ, એ કદાચ બારીએથી જોહે ને તોય પછી હું જાય તો મને ખીજાય, એટલે બેન વાંધો નહીં, હું જાઉં છું. હા બેન, રામ રામ. રામ રામ.
એ તમે તમે અહીંયા કેવી રીતે? મારા ભાઈને મળવા ગઈ હતી. પણ તમારે ત્યાં જવું હતું તો મને વાત કરાઈને હું સવારે ફ્રી જ હતો ને, મેં તમને કહ્યું તો હતું. શું વાત કરું તમને? કઈ રીતે વાત કરું? તમને તો ખબર છે ને કે ઘરમાં લોકો મારા માટે શું વિચારી રહ્યા છે. અને એમાં દામિની આપણા સંબંધને કયા નજરથી જોવે છે એ તો તમને ખબર જ હશે ને. જાણું છું ભાભી, બધું એ બરાબર જાણું છું, પણ છતાંય કહેવાય ને કે સત્યના પારખા ના હોય. એ લોકો પારખા કરવા માગે છે અને તમે અને હું આપણા સંબંધને સાબિત કરવા મથીએ છીએ. સમજાતું નથી કે કેવી રીતે એ લોકોને સમજાવીએ કે તમારી અને મારી વચ્ચે કંઈ ખોટું નથી. અરે તમે મારા માટે એવા વ્યક્તિ છો કે જે મને હંમેશા મોટિવેશન આપે છે, જે મને સમજાવે છે, જરૂર પડે ત્યારે મારી પક્ષે ઊભા રહે છે. અને ત્યારે જ્યારે તમે દુઃખમાં છો ત્યારે હું તમારો સાથ છોડી દઉં? કેવી રીતે બની શકે ભાભી? સાચું કહું ને તો ઘરમાં તમારી સાથે થોડી વાત થઈ ને તો મને એ સારું લાગે છે. હું તમને મારા નાના ભાઈની જેમ જ સમજું છું, પણ આ લોકોના સ્વભાવના લીધે હવે મને તમારી સામે આવતા પણ ડર લાગે છે કે કદાચ હું તમારી સાથે આપણા પવિત્ર સંબંધના રીતે વાત કરતી હોઉં અને આ લોકો કંઈક ઊંધું સમજે. એ જ તો વાંધો છે દુનિયાનો, કે દુનિયા આટલા પવિત્ર સંબંધને પણ ખરાબ રીતે જોઈ રહી છે. એક છોકરો એક છોકરી વચ્ચે સારો બોન્ડ હોય, એકબીજાને સમજતા હોય એટલે નક્કી. એ લોકોના મનમાં તો એવું જ છે કે આ લોકોની વચ્ચે કંઈક લફડું હશે. પણ શું કામ ભાભી? તમારી અને મારી વચ્ચે આટલો પવિત્ર સંબંધ છે, એકબીજાને સમજીએ છીએ, તો શું કામ આવું કંઈ કરીએ આપણે? મારા તો લગ્ન થઈ ગયા છે, મારી પત્ની છે ઘરે, છતાં એ લોકો આટલી હલકી માનસિકતા ધરાવે છે. શું કરી શકવાના છે આપણે? એ લોકોને તો ચેન્જ નથી કરી શકવાના, પણ એના માટે કરીને આપણે ચેન્જ થવું પડે. હું મારા ભાઈના ત્યાં એટલા માટે જ ગઈ હતી કે કદાચ જો એ લોકો મને રાખવા તૈયાર થઈ જાય ને તો તમારા લોકોની વચ્ચેથી જે મુસીબત છે ને તે હટી જાય. પણ ત્યાં પણ મારું નસીબ નથી. બસ ને ભાભી, એક તરફ મને તમે તમારો લાડકો દિયર સમજો છો, તો બીજી તરફ તમે આવા બધા વિચારો ધરાવો છો. અરે ગમે એવી પરિસ્થિતિ હોય તોય શું થઈ ગયું, હું છું ને તમારી સાથે, હું તમારો સાથ નિભાવીશ. અને આમ પણ મારા મરતા ભાઈ અને આમ પણ મારા મરતા ભાઈને મેં વચન આપ્યું છે કે તમને ક્યારેય દુઃખી નહીં થવા દો. માનું છું કે અત્યારે મારા કારણે જ તમે દુઃખી છો, પણ હું પ્રાર્થના કરું છું ભગવાનને કે ભગવાન આની સજા મને જરૂર છે. ના ના, તમારા કારણે હું કાંઈ દુઃખી નથી. અને જે પણ થઈ રહ્યું છે એ બધા મારા નસીબના લીધે થઈ રહ્યું છે. મારા નસીબમાં લખાયું હશે એ મારે ભોગવવાનું છે, એમાં તમે પોતાને દોષ કામ કરો ભાભી, આવી રીતે રસ્તા વચ્ચે ઊભા રહીને વાત કરવી એ યોગ્ય નથી. બેસો તમે, આપણે ઘરે જઈએ. ના ના, તમે ઘરે જાઓ, હું ચાલીને આવું છું ને. પાછું કોઈ સાથે જોશે અને શંકા કરશે, એના કરતાં કે ખોટું કર્યું છે તમે અને મેં, માનું છું કે તો પછી આપણે જવાબ આપી શકીએ. ખોટું નથી કર્યું તો ડરવાની કોઈ જરૂર નથી. અને મને જો તમે તમારા ભાઈ સમાન માનતા હોય તો તમે મારા સમજો. જો બેસી જાઓ મારી ગાડી ઉપર. દેવાંગભાઈ આવી જીદ ના કરો. આપણા જ ઘરે જવાનું છે, બહાર જવાની વાત નથી કરતો. પ્લીઝ. પણ હાથે કરીને શું કામ ઝઘડા ઊભા કરવા છે? સમજો ને મારી વાતને. તમે કસમ આપી દીધા, પણ હું શું કરું? ઠીક છે, તો હું એમ સમજીશ કે તમારા મનમાં પણ મારા પ્રત્યે કંઈક અલગ જ પ્રકારના વિચારો છે. ના, હું આવું છું. બરાબર. આ સરેઆમ બજારમાં ફરી રહ્યા છે, એકબીજા સાથે એવી જે વાત કરતા હતા ને કે મને તો કે દાળમાં કંઈ કાળું જ લાગી રહ્યું છે. હવે પહેલા જ કહેતી હતી
ટકાળ મૂકીને આ ઘરમાં રાખવી નથી. તમે ન માન્યા તો જોયું પરિણામ? આ જગ જાહેર રખાડવા માંડ્યા. તમને ખબર છે કે આપણે જોયું તો આપણને આટલું ખરાબ લાગ્યું, તો ગામ જોશે ને તો કેટલું ખરાબ લાગશે. અરે હું તો હજી બહાર જ નીકળતો હતો, મારાથી પસાર બી નહીં થવાયું. એવી રીતે લોકો એકબીજા સાથે વાત કરતા હતા. હજી એને તો ખબર જ નથી કે મેં એને જોઈ લીધો છે. આવા દો. હજી એને ઘરમાં નહીં ફેંકવા દેવું. કરો ફોન કરો એને કે તમારો સુપુત્ર છે ક્યાં, એની ભાભીને લઈને ક્યાં ફરવા ગયો છે ગાર્ડનમાં. અરે આવશે જ ને હમણાં. ક્યાં જવાનો છે? મેં ફોન કરી છે તો બધી ખબર પડી જશે. એના કરતાં ઠીક છે ને આવવા દે એને. આવો મહારાણી આવો. તમારું આ ઘરમાં સ્વાગત માટે જ અહીંયા ઊભા છીએ અમે. ક્યાંથી આવે છે? શું થયું? ક્યાં ગયો તને લઈને? હું ક્યાંય નહોતો ગયો તું મમ્મી. ફાલ્ગુનીને લઈને ગયો તો ક્યાં? અરે ભાભી બહાર ગયા હતા, હું એમને લઈને આવ્યો છું. તને કોણે કહ્યું હતું? કોણે તને ડાપણ કરવાનું કીધું તું કે હરામ ખોલને તું ગાડીની પાછળ બેસાડ એમ? મમ્મી કેવી માનસિકતા ધરાવો છો તમે લોકો? ભાભી બહાર હતા, રસ્તામાંથી ચાલીને આવતા હતા તો એમને તારા bike લગ્ન પર- થઈ ગયા છે દેવાંગ. તારું લગ્ન જીવન બહુ સારું ચાલી રહ્યું છે અને તું તારા ભાભીના ચક્કરમાં તું શું કરી રહ્યો છે તને ખબર છે? કયું ચક્કર? શેનું ચક્કર મમ્મી? મને એ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે મારા ભાભીને વચ્ચે લાવીને મૂકી દો છો તમે લોકો. ના, તમને શું લાગે છે હું કોઈ એવો ચરિત્રહીન વ્યક્તિ છું? એ જે હોય- ચરિત્રહીન તો નથી, ચરિત્રહીન તો નથી કે મને એમ લાગે છે કે મારા દીકરાને ચરિત્રહીન સાબિત કરવા માટે આનો મોટો ફાળો રહેશે. બસ મમ્મી, ભાભીને કહેવાની કોઈ જરૂર નથી. બહુ થઈ ગયું. એક આ આખું ઘર અમારા લોકોની પાછળ પડી ગયું છે કે અમારી વચ્ચે કઈ છે, અમારી વચ્ચે કઈ છે. આ દામિની કહે છે એટલા માટે સાચું માનો છો ને તમે લોકો? પણ મારી વાત સાંભળ ને તું. હું તને જે પૂછવાનો જવાબ આપ ને. તું વાત શું કરતો હતો કે મારા ઘર નહીં હતું વાત કરવા માટે? અરે ભાભી રડતા હતા, એમને સમજાવતો હતો કે આવી રીતે રડવાની જરૂર નથી. અને આખો દિવસ મમ્મી તમે જ કહો છો ને ભાભીને કે જતી રહે, તું કુલક્ષણી છે, તારા લીધે મારો દીકરો જતો રહ્યો. હવે એમાં ભાભીનો શું વાંક છે? હવે બહાર જઈને બિચારા પોતાનો સહારો ગોતતા હોય છે, તો મને થયું કે હું આવું એમને લઈને, તો એમાં મેં શું ખોટું કર્યું છે? જાહેરમાં રોડ ઉપર રડે ને એ સારું કહેવાય? હે? તો રડાવો છો એ સારું કહેવાય પપ્પા? આ તમે રડાવાના કામ કરો છો એ સારું કહેવાય? એ બધી અમારા ઘરની વાત છે. આ બધી વાત છે ને ઘરમાં હોવી જોઈએ. રોડ ઉપર રડે એટલે સમજે છે શું? હા તો એ જ કહેવા માંગુ છું. ઘરમાં રહીએ તોય વાંધો છે, બહારથી કોઈને લાવીએ તોય વાંધો છે, તો અમારે કરવાનું શું? મને એવું લાગે છે કે તમે અલગ રીતે વાત કરતા હતા બંને જણા. મેં અલગ- તમને જોયા છે. હા. મારી નજરે મેં તમને જોયા છે. એનો પાછો વળી ગયો છું. અરે પણ નજરે જોયા છે તો રસ્તા વચ્ચે શું કામ અમે મળવું હોય તો કોઈ જગ્યાએ ના જઈએ બુક કરાવીને? કોઈ હું પણ એ વિધવા જ કહું છું. ખોટે ખોટા આક્ષેપો કરો છો તે શરમ આવી જોઈએ પપ્પા, શરમ. કે તમે તો મારા બાપ છો અને મમ્મી બેન! તમે કોઈ વિધવા સ્ત્રી પોતાના દેર સાથે આવી રીતે ખીખીને ખાખા કરીને જો જાહેરમાં વાત કરે ને તો ગમે એને શંકા તો જાય જ. સમજો? હવે બસ હવે તમે લોકો મારા લીધે ઝઘડા નહીં કરો. તો પછી અમારા ઘરમાં ટકી છે હે ની? હા, રાતોરાત વહી જા ને. એનો રસ્તો હું કરી લઈશ. ભાભી, મેં વિચારી લીધું છે. હવે હું અહીંયા નહીં રહી શકું. અરે ભાભી તમે આ શું વાત કરો છો? ક્યાંય જવાની જરૂર નથી, હું છું ને તમારી સાથે. એટલે આ ઘરના નિર્ણય તું કરશે હવે? ભાભીએ તારી શું કરવાનું શું નહીં કરવાનું એ તું નિર્ણય લેશે? અમે કોણ છે આ ઘરમાં? જ્યારે ઘરના વડીલો મર્યાદા ભૂલી જાય ને તો નાનાએ પણ અમુક વસ્તુઓ ઉપાડવી પડે છે પપ્પા. અરે મર્યાદા તો આ ભૂલી ગઈ છે. અચ્છા, શું મર્યાદા ભૂલી ગયા છે પપ્પા? બતાવો આ ને. જાહેરમાં રોડ ઉપર રડવાનું સોસાયટીના લોકો જુએ અને આપણા વચેતા થાય. આ તને ગમે? અને તું પણ જાહેરમાં આવી તો બેસાડીને લઈ આવે સારું લાગે તને? જે કામ તમે અત્યારે કર્યું ને પપ્પા, અહીંયા રસ્તા વચ્ચે અમને ઊભા રાખીને બધું સંભળાવો છો ને, એ કામ તમે ઘરમાં કરી શકતા હતા પણ તમે ના કર્યું. હવે કઈ બાકી નથી રાખ્યું તમે. ભાભી તમે અંદર જાઓ. આ લોકોની સાથે માથાકૂટ કરવી જ બેકાર છે. અંદર જાઓ, જાઓ અંદર. ખોટા ઝઘડા નહીં કરો. હવે આને ઘરમાં બધું રખાય એમ નથી. અને કઈ ને કઈ રસ્તો કરવો જ પડશે હવે. તો કરવા નીકળ્યા છે ઘરના લોકો. પોતાનો રસ્તો શોધો પહેલા, પછી ગામને કહેજો. હવે આ બસ કરો હવે. દામિની, ક્યાં કશે બહાર જાય છે? હા, મારા પપ્પાના ઘરે જાઉં છું.
કેમ કઈ પ્રસંગ છે તારા પપ્પાને ત્યાં? ના ના, માતમ મનાવવા જાઉં છું. કેવી વાત કરે છે? શું થયું? બધું બરાબર તો છે ને? હું ઘર છોડીને જાઉં છું. હવે તમારે શાંતિ છે, હવે તમને કોઈ નહીં રોકે. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. કેવી વાત કરી રહી છે? અને મને શેની શાંતિ? જો તમારી સોતન ના કહેવાય. હવે આ ઘરમાંથી જતી રહેશે એટલે શાંતિ ને. દેવાંગને મળવા માટે તમારે વિચારવું નહીં પડે, કોઈ કાંઈ કહેશે નહીં, બીવું નહીં પડે. તું છે ને બધું ખોટું મગજમાં લઈને બેઠી છે. મારે દેવાંગભાઈ જોડે એવું કાંઈ નથી. હા, એ તો મને ખબર પડી ગઈ, બધી જ મને ખબર પડી ગઈ. દેવાંગને મેં કીધું જ હતું કે જેથી મને સાબિતી મળશે ને તેથી આ ઘર છોડીને જતી રહીશ. હા, સાબિતી? શેની સાબિતી? અને તું શેની વાત કરે છે? તમારા બંનેના સંબંધની. કાલે પપ્પા અને મમ્મી વચ્ચે જે વાત થઈ ને એ બધી મેં સાંભળી હતી અને નક્કી કર્યું હતું કે હું ઘર છોડીને જતી રહીશ. દામિની, આ કેવો નિર્ણય છે? તું ઘર છોડીને જાય છે? તો શું કરું? એટલી સાબિતી મળ્યા પછી પણ, એટલી વાત થયા પછી પણ આ જ ઘરમાં રહું? નકટી થોડી છું. સમજાવો ને એને. શું દામિની, સમજાવે? હે? શું સમજાવે? કેટલી વાર કીધું છે કે પોતાનો જીવન સંસાર તો બગાડ્યો, હવે મારા દીકરા દેવાંગનો પણ સંસાર બગાડવા ઊભી થઈ છો. આ બધો જ ગુનો તારો જ છે. છો મમ્મી. બગાડવા ઉપર ઊભી થઈ છે નહીં, થઈ ગયું. કારણ કે મેં નક્કી કર્યું છે હું અત્યારે જાઉં છું મારા પપ્પાના ઘરે. દામિની, રોકાઈ જા ને, હું દેવાંગને સમજાવીશ. આ તમારો જ દેવાંગ, તમારો ગગો છે ને બહુ ચિલ્લાઈને મને કહેતો હતો જેથી સાબિતી મળે ને તેથી બોલજે, તેથી આમ કરશે, તેથી તેમ કરશે. એટલે હવે એમને ખબર પડશે. પણ જો હું રસ્તામાંથી આવતી હતી અને દેવાંગભાઈ મને જોઈ. અમે લોકો કશે નહીં ગયા હતા. એમણે તારે એની ગાડીમાં બેસીને આવવાની શું જરૂર હતી ઘર સુધી? મેં ના જ પાડી હતી, પણ દેવાંગભાઈ મને એમના સમ આપીને બેસાડી. હા, એ તો સમ આપે જ ને. તમે લાડ કર્યા કે નહીં? પાછા મારી સામે સારા બનતા હતા. ભાભીમાં છે મારા. અરે પણ સાચે મને એવી રીતે જ જોઈ છે. એમના મનમાં કાંઈ એવું નથી. જો તમારા મનમાં છે તો મારા મનમાં પણ એવું નથી દામિની. જો સમજવાની કોશિશ કર. મેં આવું બધું સમજી લીધું, જોઈ લીધું ને જાણી લીધું. હવે મને સફાઈ આપવાની જરૂર નથી. મમ્મી, દામિની, તું પોતાના સંબંધને શું કામ બગાડવા માંગે છે? તો શું કર? આ બંનેની વચ્ચે આવ. અરે બંને એકબીજાને પ્રેમ કરે છે ભલે ને સાથે રહે. હું જ વધારાની હતી ને, હું ત્રીજી વ્યક્તિ હોય તો હું જ નીકળી જાઉં ને. એવું કાંઈ નથી દામિની. કેટલી વાર સમજાવ. તું કે એના કસમ ખાવા તૈયાર છું કે અમારા વચ્ચે કાંઈ નથી. રેવા દે. બસ કર હવે. તારો વોટ પણ તારી પાસે રાખ, અને આ બધી સફાઈ દે છે ને અમારી સામે, એ પણ અમારે જરૂર નથી. એક તો મારા દીકરાનો જીવ લીધો અને બીજા દીકરાનો ઘર સંસાર સારો ચાલી રહ્યો છે, ત્યાં પણ આડો પગ કરવા માટે તત્પર છો તું. મુદ્દે તારે આ ઘરમાં લોકોને હેરાન કરવા છે અને લોકોને અલગ કરવા છે. હું શું કામ એવું વિચારું મમ્મી? કાલે તમે સવારે જરા. તમને ઘરની બહાર કાઢશે. ના ના, હું શું કામ કોઈને આ ઘરમાંથી કાઢું? મને તો કાઢી ને. તો સીધી એવી વાત છે, કાલે સવારે મમ્મીનો વારો આવશે. આવું તો હું ક્યારેય નહીં થવા દઉં. ઘરમાંથી જશે ને તે દામિની નહીં, હવે તું જ જઈશ. નહીં મમ્મી, હવે મને કોઈ નહીં રોકી શકે, કેમ કે મેં તો નક્કી જ કર્યું છે. તમારા દીકરાએ જે રીતે મારી સાથે વર્તન કર્યું છે, જે કર્યું છે ને, એને હું ક્યારે નહીં ભૂલી શકું. વાત દામિની, ખાલી સાબિતીની હતી ને તો એ હવે મને મળી ગઈ છે. અને એમય કદાચ હું એમને માફ કરી દઉં તો પણ એમની સાથે રહેવાનો કોઈ મતલબ નથી. આ બંને સમાધાન કરી લે, સંબંધ પૂરા કરી નાખે ને તોય મતલબ નથી. કારણ કે હંમેશા આમનું મોઢું જોઈશ ને મને એ વાત યાદ આવશે. જો સાંભળો, તમે લોકો છે ને આવી રીતે ઝઘડા નહીં કરો. હું આ બધું તારા કારણે જ થાય છે ને, તું ઊભું. હા, હું કહું છું ને કે બધું મારા લીધે થાય છે, તો હું જતી રહીશ ને. હું મારો રસ્તો કરી લઈશ. પણ જેને જવું હોય ને ક્યાંનું જતું રહ્યું હોય, આ ટાઈમ પાસ ન કરે. દામિની, દામિની, આ ઘર છોડીને ન મને જા. બનાવવાની કોશિશ ન કરતો અને મારા ઘરે ન આવતો. દામિની, થઈ ગઈ શાંતિ? ખુશ? તને આટલું જ જોતું હતું ને કે ઘરમાં બધાને અલગ કરવા? કરી લીધા ને? દામિની હો એના પિયર જતી રહી છે, એને પાછી લાવવી ને એ હવે તારી જવાબદારી છે, સમજી? હા બેન,
બોલ ને. કંઈ નહીં એમ જ તબિયત પૂછવા ફોન કર્યો કે બધું બરાબર છે ને તને તબિયત તો સારી છે ને? બેન મારી તબિયત તો સારી જ છે, પણ તે આજ આવી રીતે ફોન કર્યો, તું કાંઈ તકલીફમાં તો નથી ને બેન? ના ના, તકલીફ તો હવે શું હોવાની, અને હવે કોઈ તકલીફ થશે પણ નહીં. જો બેન મારી વાત સાંભળ તું. છે ને હું તાર ભાભીને છે ને હું મનાવી લઈશ, તું 15 દી સુધી તમ તાર ઘરે રહેવા વહી આય. તને ત્યાં બહુ હેરાન કરતા હોય ને તો. ના ના ભાઈ, મારે તમારા ઘરે નથી આવવું. મારે હવે કોઈના પર બોજ નથી બનવું. બોજ બનવાની ક્યાં વાત છે બેન? હા, જો મારા લીધે મને ખબર છે કે ઘણા બધા લોકોને તકલીફ થઈ ગઈ છે, પણ હવે હું કોઈને તકલીફ નહીં આપું. તમને પણ નહીં, મારા પરિવારવાળાને પણ નહીં, ભાભીને પણ નહીં. જો મારી વાત સાંભળ, તાર ભાભીને તાર હું સમજાવી દઈ. અત્યારે તને વધારે ત્યાં દુઃખ આપતા લાગે છે બેન. આવી તું કહેતી હોય તું તેડી જાવ ત્યાંથી. બોલ. ના ભાઈ ના, હે ના, હવે એવી કોઈ જરૂર નથી. જો એક કામ કર, મારી વાત સાંભળ. હમણાં છે ને આ મારા હાર ત્યાં થોડાક દિવસમાં જ પ્રસંગ છે, બરાબર? આ 10-12 દીમાં તો તાર ભાભીને હું અત્યારે ત્યાં મૂકી આવું, પછી ત્યાંથી તને તેડી જાઉં, બરાબર? પછી તમે તારા અહીંયા ઘરે રહેજે આપણે. હે ભાઈ, હવે ચિંતા કરવાની જરૂર નથી. તો બસ હું ખુશ છું, અને બસ એમ થયું કે મારા ભાઈ સાથે છેલ્લી વાર વાત કરી લઉં. છેલ્લી વાર બેન તું આવી રીતે કેમ વાત કરશો? એટલે એમ નહીં, મારા ફોનમાં બેલેન્સ પતી ગયું છે ને, એટલા માટે. બેલેન્સ પતી ગયું હોય તો હું રિચાર્જ કરાવી દઈશ. ના ના, કંઈ જરૂર નથી. એમ પણ હું કોને ફોન કરવાની? મારું આ દુનિયામાં છે કોણ? તારું આ દુનિયામાં તારો ભાઈ છે, અહીંયા તારો પરિવાર છે અહીંયા. હા, એ તો છે, અને તમે લોકો ખુશ રહો ને એમાં જ મારી ખુશી છે. બેન આ મને છે ને તું આવી રીતે વાત કરશો તો કઈ સમજાતું નથી. જો તારો મગજ છે ને ફરી ગયો હોય ને એવું લાગે છે, હું તને અત્યારે તેડવા આવું છું. તો ભાઈ એવું કંઈ નથી, હું ખુશ છું. બસ આજે તમારી વધારે યાદ આવતી હતી ને, એટલા માટે થયું કે તમને ફોન કરી લો. બીજું કોઈ કારણ નથી. અરે બેન, જો યાદ આવતી હોય ને તો ઘરે આવી જવાય બેન. હવે તમ તારે કઈ એટલી બધી ઉપાધિ નથી. આવીશ ને હું ઘરે, આવીશ. મને મન થશે ને ત્યારે હું તમને મળવા આવી જઈશ ઘરે. પણ અત્યારે અહીંયા બધા ચેન્જ થઈ ગયા છે. બધા મારી સાથે બહુ સારી રીતે રહે છે. પહેલાં જે ઝઘડા કરતા હતા ને એ બધું ઠીક થઈ ગયું છે. એટલે તમે મારી ઉપાધિ નહીં કરતા. બેન ખબર નહીં કેમ પણ કહેવાય ને કે કંઈક બહુ મોટું દુઃખ આવવાનું હોય ને એવો મને આભાસ થાય છે બેન. ના ના ભાઈ, એવું કાંઈ નથી થવાનું. હવે તો બધાનું બધું દુઃખ મટી જશે. હવે કોઈને કોઈ તકલીફ નહીં રહેશે. બધું ઠીક થઈ જશે. બસ તમે ચિંતા નહીં કરતા, અને મારા ભાભીને બધી રીતે ખુશ રાખજો. આટલું જ કહેવા માટે તમને ફોન કર્યો હતો. નહીં બેન, જો હું છે ને મારી વાત સાંભળ, અત્યારે જ ત્યાં આવું છું. જો ભાઈ, મારી વાત સાંભળો. હા, અહીંયા આવવાની કોઈ જરૂરત નથી. બધું અહીંયા બરાબર છે. તમને કહું છું ને, તમને તમારી બેન પર ભરોસો નથી. હું શું કામ ખોટું બોલવાની? નહીં ભરોસો તો છે, પણ મને આજ કેમ લાગે છે કે કાંક અમંગળ થવાનું હોય. હું જો ત્યાં આવું છું બેન. જો ભાઈ, અહીંયા આવવાની જરૂર નથી. હું તમને સમજાવું છું ને. હું સાંજે તમારા ઘરે આવું છું. મને એમ પણ તમને મળવાનું મન થઈ ગયું છે, તો હું એવું હોય તો ભાભીને પણ મળી લઈશ. સાંજે હું ઘરે આવું ને ત્યાં સુધી તમે મારી વાત જો. નહીં કંઈક દાળમાં કાળું હોય ને એવું લાગે છે. ભાઈ એવું કાંઈ નથી. ચલો, મને કામ છે. હું તમને પછી ફોન કરું સાંજે. હા, બાય. બેન હાલો, મારે અત્યારે જ
ઘરે જવું પડશે એના. હજી મહારાણી જાયગા નથી. ઘડિયાળમાં કેટલા વાગી ગયા એની તો ભાન જ નહીં હોય કે ઘરના કામ બાકી છે અને આરામથી સૂતી છે. લે ઊભી થા, આ ઘરના કામ બાકી છે, ઊભી થા એમ કહું તને હું. ખબર નહીં આટલી બધી આમ એટલી ઊંઘમાં આવી ગઈ છે ને કે એની સાસુ બૂમ પાડે છે છતાં પણ એને ખબર નથી પડતી. ઘરના કામ ન કરવા હોય ને એટલા બધા ધતિંગ છે એક જાતના. ફાલ્ગુની ઊભી થા, ઘરના કામ બાકી છે. કેમ કે મારી દામિની તો ઘર છોડીને વહી ગઈ અને એ પણ તારા કારણે. અને મહારાણી હજી હુતી છે. ફાલ્ગુની, 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 દેવાંગ, દેવાંગ, દેવાંગના પપ્પા જલ્દી અહીં આવો. ફાલ્ગુની, ફાલ્ગુની. અરે કેમ બૂમ પાડે છે? ભાભી, અરે મમ્મી શું થયું? ફાલ્ગુની, ભાભી, ભાભી, ફાલ્ગુની આ દુનિયામાં નથી રહી. ફાલ્ગુની પોઈઝન પી લીધું. શું? એના હાથમાં બોટલ હતી આ. ભાભી, ભાભી, ભાભી ઉઠો ને. ભાભી, ભાભી, જોઈ લીધું ને મમ્મી? હાજ કરાવવા માંગતા હતા ને તમે? ભાભીને કહેતા હતા ને કે મરી જાજે તું. આપી દીધો જીવ મારા ભાભીએ, મરી ગયા છે. અમે શું કહું તમને? એક માણસની હત્યા કરી નાખી છે આપણે. એણે એનું પાપ છુપાવવા માટે આત્મહત્યા કરી. કયું પાપ હતું મમ્મી? કહો ને. એ પાપની સાબિતી આપવા માટે થઈને એણે મોતને વાલું કરી લીધું અને છતાંય તમે કહો છો કે પાપ હતું મમ્મી. ક્યાંનું પાપ હતું કહો ને? અરે બિચારા, તમારા ઘરમાં કોઈની સાથે તમને લોકોને બનતું નહોતું. બિચારા સુખમાં હોય દુઃખમાં હોય તો જાય કોની પાસે? એનો ભાઈ હતો એ પણ કહેવા માટેનો. કોઈ દિવસ એના ભાઈએ પણ એને સાથ સહકાર આપ્યો નહોતો. એમની પાસે માત્ર હું હતો. એનો મિત્ર ગણો, એમનો દિયર ગણો કે પછી એમનો ભાઈ ગણો, એમની માટે બીજું કોઈ નહોતું મમ્મી. એના કારણે થઈને તારો ઘર સંસાર બગડો એનું શું? શું કામ બગાડતો તો એ જાણવું છે ને તમારે? તો જાણી લો કાન ખોલીને. મારા મરતા ભાઈની છેલ્લી ઈચ્છા હતી કે એમના ગયા પછી એની પત્નીને હું સાચવું. એ જાણતો તો તમને બધાયને, તમે બધાએ એ જીવતા હતા ને ત્યારે સકેથી રહેવા નહોતા દીધા એમને, તો પછી એમના મર્યા પછી શું કરે તમે લોકો? એ જાણતો તો ને એટલા માટે જ મારા મોટા ભાઈએ મારા ભાભીનો હાથ મને સોંપ્યો હતો. કહીને ગયા હતા કે તારી ભાભીનું ધ્યાન રાખજે. પણ તારા મોટા ભાઈની હત્યારી છે. મારા મોટા ભાઈની હત્યારી છે. તમને ખબર છે મોટા ભાઈને શું થયું હતું? મોટા ભાઈનું એક્સિડન્ટ થયું હતું. એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એની પાછળ કોઈ વ્યક્તિ કેવી રીતે જવાબદાર હોઈ શકે મમ્મી? કારણ કે ફાલ્ગુનીએ જ કહ્યું હતું કે મારો જન્મદિવસ આવે છે ને તો મારા માટે કોઈ ગિફ્ટ જોઈએ. તો એ વાત કેમ ભૂલી ગયા કે તમે પણ મોટા ભાઈની પાસે તમારા માથાના દુખાવાની દવા મગાવી હતી ને એ પણ અર્જન્ટમાં? કેમ ભૂલી ગયા તમે? તો એક્સિડન્ટ તો તમારા કારણે થયું કહેવાય ને મમ્મી. અરે બેટા, બિચારા નિર્દોષ ભાભીનો કઈ વાંક નહોતો અને છતાંય આજીવન એમને સુખેથી રાખવાને બદલે હંમેશા એને કોસતા જ રહ્યા, એને કહેતા જ રહ્યા. બેટા પણ તું આ બધી કેવી વાત કરે છે? અત્યારે સમજણ આપવાનો ટાઈમ નથી. આજે થઈ ગયું છે ને બસ. એને દાટી દેવાનો સમય છે ને પપ્પા. કારણ કે ભાભીએ મોતને વાલું કર્યું છે, આત્મહત્યા કરી છે મારા ભાભીએ. ઝેર પીને તમારી બેને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે અને હવે આ વાતને દાટવા માટે થઈને મારા પપ્પા મને ચૂપ રહેવાનું કહે છે. ફાલ્ગુની, મારા એ બાપ કે જે બાપે જ્યારે ચૂપ રહીને આ બધું સહન નહોતું કરવાનું ત્યારે તો મોઢામાં તમારા મગ ભર્યા હતા ને પપ્પા? હે, ત્યારે તો તમે બોલી શકતા હતા ને કે આમાં આમનો કઈ વાત નથી. મારી વાત સાંભળો. આમાં છે ને
સારો વાત છે. આવ્યા તા એ કે મારે તારી ઘરે થોડાક દી રહેવું છે. મેં ના પાડી હતી કારણ કે મારી ઘરવાળીને છે ને ગમતું નહોતું. પણ આજ એનો ફોન આવ્યો ને અને મને એણે એમ કીધું કે હું છેલ્લી વાર વાત કરવા માંગતી હતી. એ આવી વાત કરતી હતી ને એ એટલે મેં કીધું હા, કંઈક થશે જ. વાયું એટલે નહીં. હું આવ્યો. અને આવવું પડ્યું અહીંયા. શું મોઢું લઈને આવ્યા છો? હે ભાઈ બનવા આવ્યા છો અહીંયા? એ ભાઈ બનવા આવ્યા છો કે જેની બેનના ખરાબ સમયમાં એની બેનને પોતાની ના બનાવી શક્યો? અરે એને જરૂર હતી તમારી. અરે તમે જો એની વાત સાંભળી હોત ને તો એને મારી જેવા દિયરની જરૂર ના પડી હોત. પણ નહીં, સાલો માણસ કરે તો ઘરે શું આવી હાલતમાં મમ્મી? એ મરવા સિવાય કોણ છે એનું? ઘરમાં સાંભળવા વાળું કોઈ નહીં. બહાર પોતાનો ભાઈ તો કે પોતાનો ભાઈ પોતાનો નહીં. અને જે દિયર સાચવે છે એને ક્યારેય પોતાની વાત કરી શકે નહીં તો માણસ શું કરે મમ્મી? અરે કઈ હદે આવી ગયા હશે કે એને ઝેર પી લીધું? ઝેર પીને કેટલું તડપ્યા હશે તમે વિચાર કર્યો છે ક્યારે? જીવતો માણસ જ્યારે તડપતો હતો ત્યારે એની સામે ના જોયો અને માણસ મર્યા પછી હવે કહો છો કે આ વાતને જવા દઈએ, હવે આ વાતનો નિવેડો લાવીએ. આવી ગયો નિવેડો પપ્પા, આવી ગયો તમારા લોકોનો નિવેડો. હા, હવે તમારે જે કરવું હોય ને કરો. લાશ પડી છે અહીંયા તારી બેનની, લેવા આવ્યો છે ને, લઈને જતો રે. જીવતી બેનને તો સાચવી ના શક્યો અને મરી ગયેલી બેનને અહીંયા લેવા માટે આવ્યો છે. લઈ જા ને.